આપનું સ્વાગત છે। લોકસભામાં વિપક્ષોના પહેલગામ આતંકવાદી હુમલા અને ત્યારબાદ ઓપરેશન સિંદૂર પર આક્ષેપો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનો વળતો જવાબ આપ્યો। પ્રધાનમંત્રીનું વક્તવ્ય સાંભળવા માટે ગુજરાત પ્રદેશના મુખ્ય કાર્યાલય શ્રી કમલમ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રત્નાકરજી, પ્રધાનમંડળના સભ્યો, બ્રહ્મ સમાજના અગ્રણી અને ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા સૌએ નરેન્દ્ર મોદીનું વક્તવ્ય સાંભળ્યું હતું। આ ઉપરાંત શહેર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, મહામંત્રી ભૂષણ ભટ્ટ સહિત અન્ય ભાજપ કાર્યકરોએ પણ આ વક્તવ્ય સાંભળ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરને વિશ્વના તમામ દેશો યોગ્ય ઠેરવ્યું હતું અને સમર્થન આપ્યું હતું અને કોઈના પણ કહેવાથી કે દબાણ હેઠળ સીઝફાયર કરવામાં આવ્યો નથી। ત્રણેય આતંકવાદી હુમલાખોરોનો ઓપરેશન મહાદેવ અંતર્ગત સફાયો કરી નાખવામાં આવ્યો છે। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।